નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં એક મહાન હસ્તી, એક પ્રખર રાજનેતા, પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાનની આજે ચર્ચા કરવી છે. તમે એમ કહેતા હશો કે ના, અત્યારે હાલ પ્રાઇમ ટાઈમમાં આપણે અલગ અલગ પોલિટિકલ મુદ્દાઓની વાત કરતા હોઈએ છીએ, પણ આજે એક એવા વ્યક્તિ વિશેષની વાત કરવાની છે કે જેમણે ભારતને ઘણું બધું આપ્યું. તો આજે વાત કરવા જઈ રહ્યા છે સ્વર્ગસ્થ શ્રી મનમોહન સિંહ, ડૉક્ટર મનમોહન સિંહની. તેમનું જે આજે નહીં, ગઈકાલે રાત્રે 9:51 નિધન થયું હતું. દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી એમ કહ્યું છે ને કે રાજકારણ આપણે બહુ બધું જોયું છે, રાજકીય નેતાઓ ઘણા બધા આપણે જોયા છે, પણ રાજકારણમાં પણ એક પ્રખર નેતા જોવા એ બહુ અઘરા છે. ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયીને આપણે જોયા છે. એક રાજનેતા તરીકે તેઓ ઘણા પ્રખ્યાત હતા. વિપક્ષમાં પણ જે તેઓ વિપક્ષમાં બેસતા હતા ત્યારે જે સત્તાપક્ષના તમામ નેતાઓ છે તેમની એટલી જ રિસ્પેક્ટ કરતા હતા કે જેટલા વિપક્ષના નેતા કરતા હતા. અને તેવો જ એક ચહેરો જે કોંગ્રેસ પાર્ટી પાસે હતો અને તે છે ડૉક્ટર મનમોહન સિંહ. વિવાદથી ઘણા બધા દૂર રહેતા હતા તેઓ, પણ તેઓ જ્યારે પણ બોલતા હતા, જ્યારે પણ તેમણે મીડિયા સમક્ષ એક જ તેમણે બાબત કહી હતી કે મને અત્યારે દરેક લોકો વડાપ્રધાન, એક મૌન વડાપ્રધાન તરીકે જોવે છે, પણ મારા કામ એ દરેક લોકો જોઈ રહ્યા છે, મારા કામ બોલે છે, ત્યારે ભલે હું નથી બોલતો એ બરાબર છે. તો મનમોહન સિંહની હું શૈક્ષણિક અને રાજકીય સફરની જો વાત કરું તો 1957 થી 1965 ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં તેઓ શિક્ષક બન્યા. 1969 થી 71 તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ઇન્ટરનેશનલ ટ્રેડના પ્રોફેસર રહ્યા. 1976 દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં માનદ પ્રોફેસર તેઓ બન્યા. 1982 થી 1985 ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા. સાથે 1985 થી 1987 આયોજન પંચના તેઓ ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. સાથે સાથે વડાપ્રધાનના આર્થિક સલાહકાર તરીકે 1990 થી 1991 સુધી તેમણે ભૂમિકા પણ ભજવી હતી. નરસિમ્હા રાવની જે સરકાર હતી 1991માં, તેમાં તેઓ પ્રથમવાર નાણામંત્રી પણ બન્યા. પ્રથમ વખત આસામથી રાજ્યસભાના સભ્ય બન્યા 1991માં. 1996માં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માનદ પ્રોફેસર પણ તેઓ રહ્યા હતા. 1999માં દક્ષિણ દિલ્હીની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારબાદ 2001માં ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય બન્યા અને ગૃહમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પણ તેઓ બન્યા. અને 2004થી લઈને 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે તેમણે પોતાની કામગીરી જે કરી હતી. સાથે સાથે 2019થી 2024 સુધી 6ઠ્ઠી વખત તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. ત્યારે આ ખૂબ જ એક દિગ્ગજ નેતાને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને અશોકભાઈ પંજાબી, કે જેઓ એક વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના, સાથે સાથે ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આમ તો એમ કહેવાય ને, પણ હવે મહત્વની બાબત પર મારે આજે ચર્ચા શરૂ કરવી છે. અલગ અલગ મુદ્દાઓને લઈને મારે ચર્ચા કરવી છે, પણ એની પહેલાં આ બંને મહાનુભાવોની મારે એક પ્રતિક્રિયા લેવી છે. આજે ડૉક્ટર મનમોહન સિંહનું જે નિધન થયું છે ગઈકાલે, સૌથી પહેલાં આપ પ્રશાંતભાઈ શ્રદ્ધાંજલિ કેવી રીતે તેમના માટે વ્યક્ત કરશો? હું મારી જાતને બહુ નસીબદાર માનું છું કે દેશના બહુ જ ઓછા રતન જેને કહી શકાય, જેને દેશ ઉપર માત્ર રાજનીતિના માધ્યમથી નહીં પણ હૃદયમાં સ્થાન મેળવી અને પોતાની એક આગવી રીતિથી બહુ મોટી નીતિ કરી અને દેશને કંઈક આપ્યું. 2 દિવસ પહેલા શ્રદ્ધેય વાજપેયીજીની પુણ્યતિથિ હતી. આજે મનમોહનસિંહજીનું નિધન એટલે દેશ ઘણા બધા રતન આપણા વચ્ચેથી ગુમાઈ રહ્યો છે. એનું બહુ જ ભારોભાર દુઃખ છે અને એને શ્રદ્ધાંજલિ પાઠવવાનો મને આ મોકો મળે છે અને આપના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી, એટલે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. મનમોહનસિંહ એ ભલે લોકો કદાચ આલોચનાની દ્રષ્ટિએ મૌન મોહન સિંહ કહેતા હતા, પણ હું એવું માનતો હતો કે મનમોહક સિંહ હતા. એ મન મોહી લે એટલા માટે કારણ કે એમણે જે કંઈ કાર્યો કર્યા છે
જેવી રીતે હું કાયમ કહું છું કે વિપક્ષની અંદર સૌથી વધુ સન્માન વિપક્ષ તરીકે વાજપેયીજીએ મેળવ્યું છે, એમ એક સરકારમાં બેઠાને એક સરકારના ભાર ઉપર બેઠેલી વ્યક્તિ તરીકે આ 75 વર્ષના ઇતિહાસમાં જો સૌથી વધુ કોઈને માન હોય તે મનમોહનસિંહ પ્રત્યે છે. એમના 10 વર્ષનો એમના ફાઇનાન્સ મિનિસ્ટરનો કાર્યકાળ, એમણે જે સંઘર્ષમાંથી બહાર આવ્યા છે. મનમોહનસિંહ બહુ ડાબલાવાળા ચશ્મા પહેરતા હતા, તો કોઈ એમને પૂછ્યું કે આ આટલા બધા ડાબલાવાળા પહેલેથી કેમ? એટલે મને બહુ સરસ જવાબ આપ્યો હતો કે હું મારા ગામમાં જ્યાં રહેતો હતો ત્યાં ન વીજળી ન આરોગ્ય કશું જ નહોતું, અને કેરોસીનના દીવામાં અમારે ભણવું પડતું. કેરોસીનનો દીવો પાછો એ પણ, એટલે એ ધુમાડાએ મારી આંખો ખેંચી લીધી છે. અને એટલા માટે દરેક ઘરે ઘરે લાઇટો બળે અને એમાં છોકરાઓ ભણી શકે, એ મારું એક જવાબદારી બની રહેશે. લંડન સ્કૂલ, આપણે વાત કરીએ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને લંડનની એક યુનિવર્સિટીમાંથી જયારે ભણ્યા, લંડનનું હાઈએસ્ટ સર્વોચ્ચ એવોર્ડ જેને કહી શકાય, એડમ સ્મિથ એવોર્ડ, એ એમને મળેલો છે. મને લાગે છે ભારતમાં બહુ જ ઓછા લોકોને, કદાચ કોઈને નહીં મળ્યો એમના પછી, એ મને ચોક્કસ ધ્યાનમાં છે. એટલે એક એવું પ્રખર વ્યક્તિત્વ, એમનું આપેલું યોગદાન એ અમર બની રહેશે. એ અમર એટલા માટે હું કહું છું કે 1947માં દેશ આઝાદ થાય અને 1991માં આખું એક રિફોર્મ લાવવું પડે, અને 91 પછી લેવાયેલા નિર્ણયો, એટલે મેં જે કીધું ને કે 30 વર્ષ આજે થયા હશે એને, પણ આ 30 વર્ષ આવનારા 300 વર્ષ સુધી ભારતીય અર્થતંત્રની એક મોટી નિશાની બની રહેશે. અર્થતંત્રનું સમાનાર્થી એટલે મનમોહનસિંહ, જીડીપીનું સમાનાર્થી એટલે મનમોહનસિંહ, અને તળિયામાંથી વૃક્ષ એટલે આખો વટવૃક્ષ બનાવવું, બેઝ જેમાં તમારા પાયામાં કંઈ જ ના હોય, તળિયા જાટક હોય તિજોરી, અને એમાંથી એક વટવૃક્ષ બનાવવું. અને દેશને આપણે જીડીપી શબ્દ ભલે છેલ્લા 10 વર્ષમાં બહુ પોકારીને બોલ્યા હોય, પણ એ જીડીપીને સાચા અર્થમાં નિભાઈ જાણવામાં જો એના કોઈ ખૂણામાં રહ્યું હોય તો એ મનમોહનસિંહ છે. આજે એમના ટેન્યોરમાં આખા વિશ્વમાં 195 કરતા વધારે દેશ છે વર્લ્ડ મેપમાં. ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ પણ કહી શકાય આપણે. બિલકુલ, મેં તો સમાનાર્થી જ કહી દીધું. એટલે હવે એટલે ભીષ્મ પિતામહ એને કહી શકાય, એને પર્યાયી શબ્દ કહી શકાય. આ જેટલી આપો એટલી ઉપમા ઓછી છે. અને આ રતન માટે જેટલું બોલીએ એટલું, હું ને તમે અડધો કલાકમાં જો બોલીએ ને તો મને લાગે છે કે એમનું બિલકુલ. એટલે પ્રશાંતભાઈ ઉપર હું આવું છું આપની પાસે. અશોકભાઈ, શ્રદ્ધાંજલિ કેવી રીતે પાઠવશો આપ? હું માનું છું કે આદરણીય ડોક્ટર મનમોહનસિંહ, સ્વર્ગસ્થ મનમોહનસિંહ એ યુગ પુરુષ હતા. એમને આખો યુગ જ બદલી નાખ્યો. 1990 ને 91 ની અંદર ભારતનું અર્થતંત્ર સમગ્ર પતનતાની તરફ આગળ વધી લુપ્ત થઈ રહ્યો હતો અર્થતંત્ર. આપણી પાસે કશું હતું જ નહીં. ફોરેન એક્સચેન્જ આપણી પાસે ખતમ થઈ ગયેલો, અને 7 દિવસ માટેનું ફોરેન એક્સચેન્જ હતું, અને આપણે બહારથી ક્રૂડ ઓઇલ, પેટ્રોલ ને આ બધું મંગાવતા હતા, તો એની અંદર આપણી પાસે ફોરેન એક્સચેન્જ બચત નહોતો. ત્યારે એક અર્થમંત્રી તરીકે, ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે એમને બોલતા ડૂબતી નૈયા કો બચાયા. એટલે આપણા દેશની જે નૈયા હતી અર્થતંત્રની, જે ડૂબી રહી હતી, ખરેખર અડધી ડૂબી જ ગઈ હતી, એને બચાવવાનું કામ કરીને હું માનું છું કે એક નવા યુગની શરૂઆત, નવી આર્થિક નીતિઓ, વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ, આજે નવી વૈશ્વિક નીતિઓનો જે રીતે એમને અમલ કરાયો, અને તીવ્ર ગતિથી ભારતનું અર્થતંત્રમાં જે છે ગતિ આવી, અને ભારતનું અર્થતંત્ર સ્થિર થયું, આપણા પગ ઉપર આપણે મજબૂત થયા, અને 95 સુધી તો આપણી પાસે અખૂટ વિદેશી મુદ્રા આપણી પાસે આવી ગઈ હતી. અને જ્યારે એમને આ નવી આર્થિક નીતિનો અમલ કરાવ્યો ત્યારે એનો વિરોધ બહુ મોટા પાયા ઉપર પણ થયો હતો, કે એના કારણે વિદેશી કંપનીઓ આવશે, અને વિદેશી કંપનીઓ આવીને ફરીથી ઈસ્ટ ઇન્ડિયન કંપનીની જેમ ભારત ગુલામ બનાવી દેશે. ઘણા વિરોધ થયા, છતાં પણ એ પોતાની નીતિઓમાં અખૂટ રહ્યા હતા, અને એના કારણે અભૂતપૂર્વ મૂળભૂત પરિવર્તન ભારતના અર્થતંત્રમાં અને રાજતંત્રમાં આવ્યું. બીજી વાર હું તમને કહું છું કે 2004 થી 2014 એટલે 10 વર્ષનું એનું જે કાળ હતું, કાર્યકાળ પ્રધાનમંત્રી તરીકે, અશોકભાઈ હું આવું છું. તેની પહેલા મારે પ્રશાંતભાઈને એક પ્રશ્ન પૂછવો છે. પ્રશાંતભાઈ, આપણે એમ કહેવાય ને કે અર્થતંત્રની વાત કરતા હોઈએ ને તો ત્યારે સૌથી પહેલી એક બાબત આપણે ફોકસ એ કરવાની હોય કે ભાઈ અર્થતંત્રની વાત છે, ગવર્નર કોણ છે, નાણામંત્રી કોણ છે, તેની ઉપર સૌથી વધારે ફોકસ જોવા મળતો હતો. હા, નો ડાઉટ કે ઘણી બધી રાજકીય શૈલીઓથી આપણે અલગ અલગ બાબતો જોવા મળતી હતી કે ખાલી કોઈ એક જ અત્યારે તો વ્યક્તિ આખી જે સરકાર ચલાવી રહ્યું છે ને એ બધી જ બાબતો, ચલો ઇટ્સ ઓકે.
પણ પ્રશાંતભાઈ, એક બાબત જે ઉડીને આંખે વળગે તેવી છે કે આખું વિશ્વ મંદીમાં સપડાયું હતું, ત્યારે રૂપિયાને સ્ટેબલ રાખવાની જવાબદારી, ભારતીય અર્થતંત્રને સ્ટેબલ રાખવાની જે જવાબદારી લીધી હતી તે માત્ર ને માત્ર ડૉક્ટર મનમોહન સિંઘે જે લીધી હતી, અને તેમણે એ બહુ જ સારી રીતે કરી બતાવ્યું હતું. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બહુ પ્રશાંતભાઈ એમ કહેવાય ને કે આ વાત બહુ અઘરી છે, એમ કે કોઈ આ સહેલી વસ્તુ નથી અર્થતંત્રને અત્યારે તો એટલું સ્ટેબલ રાખવાની, કારણ કે મંદી એ વખતે એટલી બધી હતી કે જ્યારે યુએસ ડોલરની વાત થાય તો યુએસ ડોલરમાં પણ ક્યાંક ઉતાર ચઢાવ જોવા મળતા, પાઉન્ડમાં પણ ઉતાર ચઢાવ હતા, પરંતુ રૂપિયાને સ્ટેબલ રાખ્યો હતો. બેંકો બંધ થઈ હતી અમેરિકામાં ઇંગ્લેન્ડમાં બેંકો બંધ થઈ. બિલકુલ બિલકુલ. કઈ રીતે જોઈ રહ્યા છો પ્રશાંતભાઈ આપ? બે વાર આ વિશ્વએ બે વાર ગગડતો, એટલે ભારતે બે વાર ગગડતો રૂપિયો જોયો હતો. એક 1991 વાળો અરેના હતો, અને બીજો 2008 જયારે લેમેન બ્રધર્સ વાળું જે કાંડ થયું ને વૈશ્વિક મંદી જે આવી અને એના હિસાબે બધું સપડાઈ ગયું હતું, એ વખતે ભારતને આમાંથી આબાદ રીતે બચાવી લીધું. એ ઇકોનોમીને સ્ટેબલ રાખી, રૂપિયાને એટલો ને એટલો અકબંધ રાખ્યો. એની પાછળનું કારણ 1991 જો તમે સ્ટડી કરો ને તો એમણે એક જ દિવસે 20% ઘટાડો રૂપિયાની અંદર. કારણ કે એ ઘટાડો એટલા માટે કારણ કે આપણી પાસે પૈસા જ નહોતા. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એટલે એક્સપોર્ટ તો આપણે કરી શકીએ એટલી ક્ષમતા જ નહોતી, ઇમ્પોર્ટ વધારે થતું હતું. એ ઇમ્પોર્ટ લાવવા માટે આપણો પૈસો જો ઘટાડેલો હશે તો બહારથી જે રૂપિયો આવવાનો છે એને થોડી એક સખતાઈ આવે, એનામાં મજબૂતાઈ આવે, અને એટલા માટે એમણે 20% જેટલો, એનો બહુ હોહાપો બી થયો હતો એ 2-5 દિવસ પૂરતો. એના હિસાબે ઇમ્પોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટનો પૈસો, એ ઇમ્પોર્ટમાં આવતા રૂપિયા, એટલે ડોલર હોય, પાઉન્ડ હોય, એમાં સખતાઈ આવી, અને એના હિસાબે રૂપિયો ઓટોમેટિક સ્થિર રહ્યો, પછી ધીરે ધીરે અકબંધ રહ્યો. એ જ રીતે 2008માં પણ એમણે એ વખતે જરૂરી પોલિસીઓને બહુ રિસ્ક સાથે, કારણ કે ખબર હતી કે જો આમાં થોડું બી આગુ પાછું થશે તો કદાચ દેશ દિવાળિયું તો થઈ જશે, પાછળ પણ જતું રહેશે અને ગ્રે લિસ્ટમાં મુકાઈ જશે. એનો એક પ્રસંગ મને એટલે યાદ આવે છે, હું 1991 પર વધારે ભાર આપીશ. 2008માં તો શું છે, ઇકોનોમી બહુ મેચ્યોર થઈ ગઈ હતી, પણ 1991માં જયારે ઓલરેડી દિવાળીઓ થવાની તૈયારીમાં હતી, એક વીકનું આપણી પાસે હુંડિયામણ હતું, $2500, એટલે આપણી પાસે $25 કરોડ પડ્યા હતા, અને ગોલ્ડ, સોનું બધું બહાર હતું, સોનું 32 ટન સોનું બધું ગોલ્ડ રિઝર્વ મૂકી દેવાનું હતું. એની સામે આપણી પાસે એફડીઆઈ 0 હતું. દેશ આઝાદ થયો ત્યારથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓછું થયું હતું, એટલે રાતોરાત એમણે લાયસન્સ રાજ ખતમ કરી અને લોકોને લાયસન્સની પ્રોસેસને સ્મૂથ, ઇઝ ઓફ ડુઈંગ, ઇઝ ઓફ ઓપરેશન જેને કહેવાય, એને મહત્વ આપી, લાયસન્સ રાજ ખતમ કરી, અને એફડીઆઈ જે 51% એફડીઆઈ, જેનો ભલે એ વખતે વિરોધ થયો, બધું થયું, પણ એના થકી સ્ટેબિલિટી આવી. પછી પબ્લિક સેક્ટરની જે પકડ હતી એ એમણે ઢીલી મૂકી કે ભાઈ બધું સરકાર નહીં ચલાવે. પહેલા એવું હતું બધું સરકાર જ ચલાવે, કંપનીઓ, એ BSNL હોય, પાવર સેક્ટર હોય, બધું સરકાર નહીં. હવે થોડું પ્રાઇવેટાઇઝેશનને પણ જોર આપો, અને પ્રાઇવેટ બેન્કો બી એ વખતે તમે જોયું હશે તો થોડી નેશનલાઇઝ બેન્કો થઈ, પ્રાઇવેટ બેન્કો આવી. આ બધાથી એક રૂપિયાને લિક્વિડિટીની દ્રષ્ટિએ માર્કેટમાં ફરતો કર્યો, અને એટલા માટે પકડાઈ રહ્યું. મનરેગા સ્કીમ એ લાયા 2004 પછી એમના પ્રધાનમંત્રી કાર્યકાળમાં. મનરેગા, આરટીઆઈ, આરટીઈ, ઇકોનોમિક રિફોર્મ પોલિસી, આ બધી વસ્તુ, ફૂડ સિક્યુરિટી બિલ, આ 5-6 વસ્તુ એવી હતી જે છેવાડાના માનવી સુધી સાચા અર્થમાં પહોંચાડવાની એક ભાવના હતી, અને એના થકી રૂરલ ઇકોનોમી, કારણ કે શહેરીકરણ છેલ્લા 10-12-15 વર્ષમાં વધ્યું, પણ પહેલા તો ગ્રામ્ય વિસ્તાર વધારે હતો આપણામાં. તો ગ્રામીણ ઇકોનોમીને ડેવલપ અને બુસ્ટ કરવા માટે જે જરૂરી હતું એ બધા જ પગલા એમણે ભર્યા, અને એના હિસાબે ક્યાંક અડી રહ્યું. અને યાર, આરબીઆઈ ના ગવર્નર, દેશમાં અત્યારે બી આપણે કહીએ છીએ કે ટોપ 10 ઇકોનોમિસ્ટ નું નામ લખો તો પહેલું નામ મનમોહન સિંહ નું જ આવે. એ કોઈ બે મત નથી એ વાતને, એમ. એટલે એમને ખબર હતી દેશને ક્યાં લઈ જવો છે, દેશને સ્ટેબલ કેવી રીતે કરી શકાય. અને સૌથી હું જે છેલ્લે વાત કરતો હતો કે વિશ્વના 195 દેશમાં કોઈ પણ દેશે 5 ઉપરની જીડીપી જોઈ નથી. 5 ઉપરની જીડીપી કોઈની નથી આ વિશ્વમાં. મનમોહન સિંહના ટેન્યુઅરમાં ઓલવેઝ આપણે 7, 8, 9 સુધી જતી જોઈ છે, અને 9 થી પછી ભલે ધીરે ધીરે ગગડતી અત્યારે 5, 6, 7, 5, 6, 7 માં રમી રહી છે, પણ મનમોહન સિંહે 8 થી 9 ની જીડીપી લાવ્યા છે. વિશ્વમાં એકમાત્ર રાજનેતા હતા કે જે આટલી મોટી વસ્તી, આટલો અંડર ડેવલપ કન્ટ્રી, અને તેમ છતાં જીડીપી 9 ની આસપાસ લાવો, એ ઇટસેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ. મને લાગે છે વિશ્વ વ્યક્તિ આ ના કરી શકે.
શું પૂછવા માંગુ ત્યારબાદ અશોકભાઈને એમ કહેવાય કે એના માહિતીનો અધિકાર જે આપ્યો કે કોઈ વ્યક્તિ પૂછી નહોતું શકતું કે ના શું થઈ રહ્યું છે, એ અધિકાર આપ્યો. શિક્ષણમાં રિફોર્મ્સની વાત હતી, શિક્ષણમાં રિફોર્મ્સ પણ તેઓ લાવ્યા, મનરેગા પણ લાવ્યા. એટલે ચોક્કસથી જે મહત્વના નિર્ણય અત્યાર સુધી નહોતા લેવાયા ને પરંતુ તેની ઉપર વધુ પડતું એ વખતે ફોકસ જોવા મળ્યું હતું, અને એ પણ એમના અત્યારે તો દિશા નિર્દેશ અનુસાર. આરટીઆઈ એ પારદર્શિતાનો સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે લાવ્યા હતા કે દરેક વ્યક્તિને જાણવાનો અધિકાર છે સરકાર ક્યાં શું કરી રહી છે, અને એનાથી પારદર્શિતા વધારે આવશે. અને અત્યારે આપણે આરટીઆઈ નો આપણે જોઈ રહ્યા છીએ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, સારી નર્સો બંને રીતે થઈ રહ્યો છે. એ જ રીતે મનરેગા કે જે ગામડામાં રહેતો વ્યક્તિ હોય, શહેર સુધી ન પહોંચી શકે તો જ્યાં રહે છે ત્યાં જ એને રોજગારી મળે. અને આપણો દીકરો કે દીકરી એને ક્યાં ભણવું છે, આ દેશમાં શિક્ષણ અને આરોગ્ય દરેકનો પહેલો હક બનતો હોય તો એને ક્યાં ભણવું છે એને નક્કી કરવા દો. તમે નહીં, મા બાપ કે એનું કેલિબર નહીં, છોકરો નક્કી કરે, દીકરો દીકરી નક્કી કરે કે મારે ક્યાં ભણવું છે. રાઈટ ટુ એજ્યુકેશન, એને ગમે ત્યાં ભણવાનો અધિકાર છે આ દેશમાં. આ 2-3 વસ્તુ બહુ જ પાયાની છે, કદાચ દેખાય નહીં અમુક વ્યક્તિઓને, પણ આ બહુ પાયાની વસ્તુ હતી જે લાવ્યા હતા. આ સિવાયની ઘણી વાતો મેં કીધું ને કે એમના વિશેની વાતો છે, એમણે કરેલા કામની વાતો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં એમણે ચોખ્ખું કીધું કે બધી જ વસ્તુના હું જવાબ આપું ને એના કરતા મારું મૌન એ તમને ઘણા બધા જવાબ આપી દેશે. મારું કામ બોલે છે, એમ મારે કામ કરવું છે, બોલવું નથી. એટલે બહુ જ શાંત રહેતા હતા, સ્વભાવે બી સરળ ને શાંત હતા, સૌમ્ય હતા. એમનામાં નેતા જેવા ગુણ જ નહોતા. સાચું કહું તો નેતાગીરીની જે હઠ અને એમના ગુણો એ એમનામાં નહોતા. એ કાયદેસર એક દેશ સેવા માટે લાગેલી વ્યક્તિ હતા કે દેશને, તંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે આપણે નેતાને અત્યારે તો કેવી રીતે જોતા હોય કે ના આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા ને એવી રીતે પણ જોતા હતા, પરંતુ ના, મારે કોઈ અત્યારે જવાબ જ નથી. આપેલું જે પ્રશાંતભાઈએ કહ્યું ને એ વાત બહુ સાચી છે કે એમણે પ્રેસ કોન્ફરન્સમાં એમ જ કહ્યું કે સબ લોગ મુझे બોલતે કે આપ બોલતે નહીં હો મગર મેં બોલતા નહીં, મેરા કામ ही બોલતા है. એક બાબત જે એમણે કહી હતી ને ચોક્કસથી બહુ મહત્વની છે. અશોકભાઈ, આપ તેને લઈને પણ કઈ રીતે જો, કારણ કે એમ કહે ને કે કોંગ્રેસમાં જ્યારે તેઓ વડાપ્રધાન હતા, નાણાપ્રધાન હતા, ત્યારે તેઓ ક્યાંક બોલતા ન હતા. એમ કહેવાય ને કે જ્યારે પહેલું બજેટ એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તેમણે જે રજૂ કર્યું હતું તે સમયે પણ એમણે એમ કહ્યું હતું કે ના હું કંઈ બોલીશ નહીં, તો અમારું બજેટ જોશો તો તમને ખબર પડી જશે કે ના અત્યારે તો કેવા પ્રકારના રિફોર્મ્સ છે, કેવા પ્રકારનું અત્યારે તો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે. તે પણ આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ જે અલગ અલગ યોજનાઓ પણ લાવવામાં આવી, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? તમે કોન્ટ્રાસ્ટ જોઈ શકો છો કે એ જ મનમોહનસિંહે 91-95 સુધી નવી આર્થિક નીતિઓ અમલમાં મૂકી, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણની. હવે એ ઉદારીકરણ એ લિબરલાઇઝેશન, એટલે આસાન શરતો ઉપર લોકો બિઝનેસ કરી શકે, ધંધો કરી શકે, સરકાર એમને મદદ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું આપે અને આર્થિક ગતિ મળે. આ બધી કરી મનમોહનસિંહે. પણ એ ડોક્ટર મનમોહનસિંહે 2004માં જે નવી આર્થિક નીતિ લાવ્યા છે, એ ડોક્ટર મનમોહનસિંહે 2004માં વડાપ્રધાન બન્યા પછી સૌથી પહેલા એમને 60,000 કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા. 60,000 કરોડ, 2004ની વાત કરું છું. આજના વડાપ્રધાને તો વડાપ્રધાન બનતા પહેલા એમ કીધેલું કે 100 દિવસમાં તમારા દેવા માફ કરી દઈશ. આજ સુધી નથી થયા. પણ 60,000 કરોડ માફ કર્યા. અને પછી તમે જુઓ મનરેગાની વાત જે કરી પ્રશાંતભાઈએ, મનરેગા એટલે આર્થિક અર્થતંત્ર જે ગામનું હતું એ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. લોકો જે છે એ શહેર તરફ દોડ લગાવવાની કોશિશ કરી રહ્યા હતા તે ઉપર મંદીના કારણે. એટલે મનરેગાના કારણે ગામના લોકો જે છે ગામડામાં જ રહ્યા, એટલે જમવા માટેના 2 ટકના રોટલા એમને મળ્યા, ભૂખમરો નથી આવ્યો. અરે કોઈ બીજી વસ્તુ થઈ નથી. મનરેગા એક આશીર્વાદ રૂપે આ દેશના માટે આપણે કહી શકીએ છીએ. અને આ મનરેગાની સામે આજની સરકારે બહુ વાંધો ઉઠાવેલો કે આ ખાડા છે. આ મનરેગા આજની સરકારે પણ ચાલુ રાખવું પડ્યું, કારણ કે આ નીતિ એવી હતી. એટલે ડોક્ટર મનમોહનસિંહે જે પગલા ભર્યા હતા, એટલે જ એમને કહું છું એ ફક્ત ભીષ્મ પિતામહ નહીં, એ યુગ પુરુષ આ ભારતના અર્થતંત્રને, સમાજતંત્ર, રાજતંત્રને મૂળભૂત રીતે પરિવર્તિત કરી ઉચ્ચ અવસ્થામાં લઈ આવ્યા, દેશની ડેમોક્રેસીને મજબૂત કર્યું. રાઇટ ઓફ ઇન્ફોર્મેશન શું છે, રાઇટ ઓફ એજ્યુકેશન શું છે. આજે કોઈ પણ વ્યક્તિ જે છે સરકારના કોઈ પણ પગલા સામે અપીલ કરીને અને એનો અધિકાર જે છે ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવી શકે છે. જોકે અત્યારે એનો આજની સરકાર અમલ નથી કરતી બરાબર, પણ એ સમય ઉપર જયારે એનો અમલ થયો ત્યારે પોતે સરકારની ત્રુટીઓ બહાર આવે. તમે જોઈ શકો છો કે રાજાને જેલમાં મોકલી દીધું, જેની સામે આક્ષેપ મોકલ્યા હતા 2G નું, છતાં પણ સરકારમાં હતા, ડીએમકે ની સરકારમાં હતા, સરકાર તૂટી જાય એવી વ્યવસ્થા હતી, છતાં પણ જેલમાં ગયા. જોકે G2માં કશું મળ્યું જ નહીં, બધા આક્ષેપો ખોટા જ નીકળ્યા. અને પછી જયારે
2008-2009 ની અંદર જયારે એક વસ્તુ ઊભી થઈ કે અમેરિકા સાથે જે કરાર થવાનું હતું, જે કરાર જેને એટમિક એગ્રીમેન્ટ કહેવાય, એટલે એક આપણે ક્લબમાં જોડાયા, એટમિક ક્લબમાં ભારત જોડાયો જો નહોતો એ સમય ઉપર ડાબેરીઓ અને ભાજપ બંને વિરોધ કરેલો. ભાજપ અને ડાબેરી તો સરકારમાંથી નીકળી ગયા, સપોર્ટ પાછો ખેંચી લીધો. બંનેના વિરોધ છતાં પણ મનમોહનસિંહ અડીગ રહ્યા. સરકાર તૂટે એવી અવસ્થા હતી. આ બે વસ્તુ એટલા માટે કહું છું કે બંને જગ્યા ઉપર સરકારને ખતરો હોવા છતાં પણ પોતાની નીતિ અને રીતિ માટે અડીગ રીતે મનમોહનસિંહને એમ કે ભાઈ હું સાચો છું એટલે સાચી વાત જ હું થવા દઈશ, એ એમને કર્યું છે. અને બોલતા છતાં બહુ શક્તિશાળી મિજાજના, આપણે કહી શકીએ છીએ કે તાકતવર વ્યક્તિ હતા. બહુ 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 શક્તિશાળી વ્યક્તિ, જેને કોઈ તોડી ન શકે. અને ખાસ કરીને છેલ્લે મારી વાત કહીને હું પૂરી કરીશ કે 2009 ની અંદર ફરીથી જયારે વડાપ્રધાન ચૂંટાયા અને કોંગ્રેસે એમના નામ પર ચૂંટણી લડી હતી 2009માં, કે ડોક્ટર મનમોહનસિંહ ચૂંટાશે તો મનમોહનસિંહને અમે વડાપ્રધાન બનાવીશું, એના પોસ્ટો સાથે ચૂંટણી લડી હતી કોંગ્રેસે 2009માં. અને ચૂંટાયા પછી ડોક્ટર મનમોહનસિંહે રાહુલ ગાંધીને બોલાયા. રાહુલ ગાંધીને એમ કીધું કે તમે નોજવાન છો, તમે રાજકારણમાં આગળ વધી રહ્યા છો, તમે પાર્લામેન્ટમાં 3 વાર ચૂંટાઈ આવ્યા છો, તમે વડાપ્રધાન મારી જગ્યા પર બોલો, આજે યુવાનની જરૂર છે. કારણ કે રાહુલ ગાંધી ના પાડેલી કે મને ઘણું શીખવાનું બાકી છે, તમે ભારતને દેશને તમારી જરૂર છે. એટલે મનમોહનસિંહ રિપ્લેસ કરવામાં પણ માનતા હતા, નવા યુવાનોને આગળ લાવવામાં પણ માનતા હતા. એટલે એક એવો વ્યક્તિત્વ જેને આવતા સદીઓ સુધી ભૂલી શકાય નહીં. જેવી રીતે મહાત્મા ગાંધીને લોકો યાદ રાખશે, જેવી રીતે પંડિત જવાહરલાલ નહેરુને લોકો યાદ રાખશે, અટલ બિહારી વાજપેયીને યાદ રાખશે, ઇન્દિરા ગાંધીને યાદ રાખશે, એવી રીતે ડોક્ટર મનમોહનસિંહ પણ હંમેશા સ્મૃતિમાં રહેવાના છે. બિલકુલ સાચી વાત છે. એક મહત્વનો પ્રશ્ન પ્રશાંતભાઈ એ પણ કે આપણે છે ને પ્રશાંતભાઈ અત્યાર સુધી અટલ બિહારી વાજપેયીની એક વાત કરતા હતા કે એક એવા પ્રખર નેતા કે જેમને સાંભળવા માટે તરત તો લોકો આવતા હતા. એક એવા પ્રખર નેતા કે જે સત્તા પક્ષમાં જે નેતા હતા તે પણ રિસ્પેક્ટ કરતા હતા અને વિપક્ષમાં હતા તે પણ રિસ્પેક્ટ કરતા હતા. અને એ જ પરિસ્થિતિ મનમોહનસિંહની પણ, એ પણ એમ કહેવાય ને કે વિવાદિત ચહેરોની પણ બધા રિસ્પેક્ટ આપે. જ્યારે અશોકભાઈ પણ વાતને એગ્રી કરશે કે ના, વાજપેયી સાહેબ જ્યારે વિપક્ષમાં હતા કે સત્તાપક્ષમાં હતા, કોંગ્રેસ ટોટલી તેમને રિસ્પેક્ટ આપતું હતું કે ના, એ નેતા જે છે એ ઘણા સારા એવા છે. અને એ જ પ્રમાણે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2024માં જ્યારે સંસદમાં આવ્યા હતા મનમોહનસિંહ, ત્યારે તેમણે ઘણા વખાણ કર્યા હતા અને સન્માન પણ તેમને આપ્યું હતું. એ જ પ્રમાણે પ્રશાંતભાઈ આ બાબતે પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે આપણા રાજકારણથી એમ કે પર થઈને તેઓ એક સારા એક નેતાની જે તેમને નામના પણ મેળવી હતી? એને અજાત શત્રુ આપણે કહીએ છીએ. એ કોઈ પણ પક્ષમાં હોય એ કોઈના શત્રુ ના હોય, એ રાજકીય શત્રુ તો બિલકુલ ના હોય. એટલે વાજપેયી અને મનમોહનસિંહ એવા અજાત શત્રુ હતા. સુષ્મા સ્વરાજ 2006 કે 7 ની એક સંસદની સ્પીચ આપ સાંભળશો ને, એમાં બહુ સારી રીતે બોલે છે કે मनमोहन सिंह जी का शांत रह के बहुत कुछ कह जाना, उसके ऊपर सोनिया जी का टकोर करना, अडवाणी जी का खूब જ अच्छी तरह विरोध करना और इस सबसे हमारा संसद का माहौल बने रहना. તે બને રહેનામાં જે આ બધા જવાબદાર વ્યક્તિઓ હતા ને, એમાંનું એટલે એનાથી સંસદ રૂડું લાગતું હતું. અમે સારી ભાષામાં એવું કહીએ કે સંસદ રૂડું લાગે છે, જે કદાચ અત્યારે હું સ્પષ્ટપણે સ્વીકારું. એ સંસદ અત્યારે રૂડું નથી લાગતું. નેતા ગમે તેટલા હોય, ગમે તેવા સારા હોય, કદાચ ગમે તે દેશ માટે કામ કરવા ઈચ્છતા હશો, પણ એ સંસદનું જે રૂડાપણું, એના માટે હું એક શબ્દ ક્યાંક ભૂલી રહ્યો છું. ગરિમા તો હું મારી તળપદી ભાષા શોધી રહ્યો છું. એ સુહાવણું, એ રૂડું નથી લાગતું સંસદ મને અત્યારે. જે કદાચ મનમોહનસિંહ અને વાજપેયી સામે બેઠા હતા, જે કદાચ મનમોહનસિંહ અને અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી કે સુષ્મા સ્વરાજ સામે બેઠા હતા, એટલે એટલું રૂડું અત્યારે નથી. વાતાવરણ પણ રૂડું નથી, પણ એ સૌહાર્દ જાળવવા માટે બી આજે આટલો બધો હોલ્લો થતો હોય તેમ છતાં શાંત પ્રકૃતિથી બેઠા હોય કે મારે જે કરવું છે એવું કરતો રહીશ, હઠથી નહીં, મારી કામની ભાવનાથી હું કરતો રહીશ. એક ઉદાહરણ આપું. 1991માં જયારે પરિસ્થિતિ આટલી ખરાબ થઈ, આખી આ ટીમ, ઇવન ઇન્ક્લુડિંગ મનમોહનસિંહ અને રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા, ચંદ્રશેખર પ્રધાનમંત્રી ચંદ્રશેખર પ્રધાનમંત્રી હતા અને આઈએમએફ જોડે આપણે લોન માંગવા ગયા. જયારે રાજીવ ગાંધી ત્યાં આઈએમએફમાં ચર્ચા કરે છે કે અમારા દેશને પૈસાની જરૂર, તમે લોન આપો, અને અહીંયા ચંદ્રશેખર સરકાર પાડી દીધી. ત્યારે આઈએમએફ એવું કીધું ભાઈ તમારે ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી તો છે નહીં, તમને કેવી રીતે અમે લોન આપી શકીએ. એટલે પાછા તગેડ્યા હતા રીતસરના. નવી સરકાર રચાય છે, નરસિંહ રાવ પ્રધાનમંત્રી બને છે
અને પહેલા જ જઈને સીધો મનમોહન સિંહને કહે છે કે ભાઈ કાલથી ફટાફટ તમે નાણાં મંત્રાલય સંભાળો, દેશને ઊંચું લાવો. અને પછી એટલો એક સવાલ પૂછે છે કે શું ખરેખર પરિસ્થિતિ એટલી ખરાબ છે જેટલી આપણે મીડિયામાં જોઈ રહ્યા છે? મનમોહન સિંહે એવો જવાબ આપ્યો કે એના કરતા પણ વધારે ખરાબ છે. આ મીડિયા કદાચ શરમાઈને સારું ને સાચું નથી લખી શકતી તમારાથી, કરતા પણ વધારે પરિસ્થિતિ ખરાબ છે અને મને 30 દિવસ આપો, હું બધું સ્ટેબલ કરી દઈશ. અને એમણે 30 દિવસમાં સ્ટેબલ કરીને બિલકુલ બિલકુલ. અશોકભાઈ અને પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ચોક્કસથી એક અજાત શત્રુ અને તેની સાથે એક પ્રખર એવા નેતા, પ્રખર અર્થશાસ્ત્રીને અત્યારે તો દેશે ગુમાવ્યો છે. નિર્માણ ન્યૂઝથી સમગ્ર પરિવાર તરફથી તેમને પણ શત શત શ્રદ્ધાંજલિ. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.